નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી સાધારણ દેખાતી પણ અતિશય પાવરફુલ સ્ટ્રીટ ફૂડ વાનગીની જેણે આખી દુનિયાના રાંધણ જગતમાં લિટરલી ધૂમ મચાવી દીધી છે. કલ્પના કરો, કોલકાતાની સાંકડી ગલીઓથી શરૂ થયેલો આ એક નાનકડો નાસ્તો આજે આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થઈ રહ્યો છે. છે ને કમાલની વાત? તો ચાલો ફટાફટ શરૂ કરીએ આજની આ મજેદાર સફર. હવે સૌથી રસપ્રદ વાત તો જુઓ, આ આપણો લોકલ દેશી નાસ્તો છેક 2019ના ક્રિકેટ વર્લ્ડ કપમાં લંડનના ઓવલ સ્ટેડિયમની બહાર પહોંચી ગયો હતો. બ્રિટિશ શેફ એંગસ ડેનુન તેને લંડનની ગલીઓમાં એ જ આપણા ટિપિકલ દેશી સ્ટાઇલમાં એટલે કે કાગળના પડીકામાં £3.50 વેચતા હતા અને લોકો ખરેખર તેના દીવાણા થઈ ગયા હતા. અને હા, 2026ની બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો સ્વાદ માણ્યો ત્યારે અચાનક જ ઇન્ટરનેટ પર આ વાનગી વિશેના સર્ચમાં બહુ મોટો ઉછાળો આવ્યો હતો. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે એક સાધારણ નાસ્તો આટલો મોટો ટ્રેન્ડ બની શકે. તો હવે સવાલ એ થાય કે આ વાનગી મૂળભૂત રીતે છે શું? ચાલો શબ્દોને સમજીએ. બંગાળી ભાષામાં જાલ એટલે મસાલેદાર અથવા તીખું અને મૂરી એટલે મમરા. એકદમ સિમ્પલ. એટલે કે તીખા અને મસાલેદાર મમરા. આ બંગાળનો એક અત્યંત લોકપ્રિય અને ક્લાસિક સ્ટ્રીટ ફૂડ નાસ્તો છે, જે ખાસ તો પોતાની તીખાશ અને એકદમ કુરકુરા સ્વાદ માટે જાણીતો છે. ઓકે, તો ચાલો આના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આની શરૂઆત ક્યાંથી થઈ. આ આખી યાત્રા છેક બીજા વિશ્વયુદ્ધના સમયથી શરૂ થાય છે. એ વખતે કોલકાતામાં બિહારી સ્થળાંતરિતોએ ત્યાં રહેલા બ્રિટિશ અને અમેરિકન સૈનિકોને આ નાસ્તો વેચવાનું શરૂ કર્યું હતું. વિચારો, ત્યાંથી શરૂ થયેલી આ યાત્રા 2019માં લંડનના સ્ટેડિયમ સુધી પહોંચીને આંતરરાષ્ટ્રીય સ્તરે વાયરલ થઈ અને પછી 2026માં તો ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એક ગ્લોબલ સર્ચ ટ્રેન્ડ જ બની ગઈ. મિલિટરી કેમ્પથી લઈને ડિજિટલ ફેમ સુધીની આ સફર ખરેખર કોઈ ફિલ્મની સ્ટોરી જેવી લાગે છે. હવે કદાચ તમને મનમાં એવો વિચાર આવતો હશે કે યાર, આ તો આપણી મુંબઈની પ્રખ્યાત ભેળપુરી જેવું જ છે ને? પણ ના, અહીં બંને વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. ભેળપુરીમાં આપણે ગળી આમલીની ચટણી અને ખાટી તીખી લીલી ચટણી વાપરીએ છીએ, જે તેને એક મીઠો અને ખાટો સ્વાદ આપે છે. પણ ઝારમુરીની ગેમ જ આખી અલગ છે. તેમાં કાચું, એકદમ તીવ્ર સરસવનું તેલ અને સૂકા મસાલાનો ઉપયોગ થાય છે, જેના લીધે તેનો ફ્લેવર એકદમ બોલ્ડ, તીખો અને પંચી બની જાય છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વાનગીનું બંધારણ શું છે. સૌથી ખાસ વાત એ છે કે આ રેસિપીનો પાયો સંપૂર્ણપણે તાજા, કુરકુરા અને વીગન ઘટકો પર જ ટકેલો છે. એકદમ ક્રિસ્પી મમરા સાથે ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને બાફેલા બટાકા. તેમાં ઉમેરો તાજી કાકડી, તીખા લીલા મરચાં, શેકેલા સિંગદાણા અને તાજા નાળિયેરના ટુકડા. અને હા, ફણગાવેલા ચણા અથવા તો બાફેલા પીળા વટાણા પણ અંદર જાય છે, જે આ આખા મિશ્રણમાં એક જબરદસ્ત ક્રંચ લાવે છે. હવે વાત કરીએ ઝાલમુરીના અસલી ફ્લેવર આર્સેનલ એટલે કે તેના સ્વાદના મુખ્ય શસ્ત્રોની. આ વાનગીનો હીરો છે કાચું, કોલ્ડ પ્રેસ્ડ સરસવનું તેલ. પણ ઊભા રહો, અહીં એક જબરદસ્ત સિક્રેટ સ્ટ્રીટ કાર્ટ હેક પણ છે: અથાણાનું તેલ. જી હા, ઘરે વધેલું કેરીના અથાણાનું તેલ નાખવાથી તેનો સ્વાદ સીધો ડબલ થઈ જાય છે. સાથે જ સંચળ, ચાટ મસાલો, શેકેલા જીરું, વરિયાળી અને ઇલાયચીનો પાવડર અને છેલ્લે ઉપરથી તાજો નીચોવેલો લીંબુનો રસ. આ બધું ભેગું મળીને એક એવો પાવરફુલ ફ્લેવર બનાવે છે કે બસ ખાતા જ રહી જઈએ. તો હવે જોઈએ કે આ બધી વસ્તુઓ ભેગી કેવી રીતે થાય છે. આ એકદમ ક્વિક 15 મિનિટની અને ગેસ વગરની સિમ્પલ પ્રક્રિયા છે. સ્ટેપ 1. મમરાને ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરો. પછી તેને સમારેલા શાકભાજી અને નટ્સ સાથે મિક્સ કરો. ત્રીજું સ્ટેપ, તેમાં બધા સૂકા મસાલા ભભરાવો. ચોથું, ઉપરથી સરસવનું તેલ, પેલું અથાણાનું તેલ અને લીંબુનો રસ ઉમેરો. અને છેલ્લે સેવ અને તાજી કોથમીરથી ગાર્નિશ કરી લો. પણ અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે. આ નાસ્તાની મજા એની કુરકુરાશમાં જ છે, એટલે બનાવ્યા પછી તરત જ એને ખાઈ લેવો પડે, નહીંતર મજા નહીં આવે. હવે કોઈ પણ વાનગી ખાઈએ એટલે તેના ફાયદા ગેરફાયદા તો જોવા પડે ને. ચાલો એનું ન્યુટ્રિશનલ વિશ્લેષણ કરીએ. પોઝિટિવ બાજુ જોઈએ તો તેમાં કેલરી ઓછી છે અને ફાઇબર વધારે છે, જે વજન કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે. લીંબુ અને શાકભાજીમાંથી વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે અને સરસવના તેલમાંથી હેલ્ધી ઓમેગા-3 ફેટી એસિડ. પણ હા, થોડા માઇનસ પોઈન્ટ્સ પણ છે. મમરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે, એટલે તે બ્લડ શુગર અચાનક વધારી શકે છે, જે ડાયાબિટીસવાળા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબત છે. તેમાં પ્રોટીન પણ ઓછું હોય છે, એટલે તેને આખા ભોજન તરીકે તો ના જ ગણી શકાય.
હવે કલ્પના કરો, આ જ ચટપટા નાસ્તા સાથે જો કંઈક મસ્ત પીવા મળી જાય તો સ્વાદ આસમાને પહોંચી જાય. ઝાલમુરીનો સૌથી બેસ્ટ અનુભવો ગરમાગરમ ચા સાથે જ આવે છે. એ ક્લાસિક કોમ્બિનેશન છે. પણ જો ગરમી હોય તો ઠંડક માટે મસાલા છાશ અથવા તો ઝાલમુરીની તીખાશને બેલેન્સ કરવા માટે ફ્રેશ લીંબુ ફુદીનાનું શરબત પણ એક અદ્ભુત ઓપ્શન છે. ટ્રસ્ટ મી, આ જોડાણ ખાવાના અનુભવને લિટરલી નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. ચાલો હવે એક બહુ જ પ્રેક્ટિકલ અને રોજબરોજના પ્રોબ્લેમની વાત કરીએ. ઘરમાં મમરા લાવીએ એટલે હવાઈ જાય અને નરમ પડી જાય, રાઈટ? તો આના માટે કેટલાક શાનદાર હેક્સ છે. પહેલું, મમરાને હંમેશા ઠંડી અને સૂકી જગ્યાએ એકદમ એરટાઇટ ડબ્બામાં જ રાખવા. ડબ્બો બંધ કરતા પહેલા મમરાને હળવેથી દબાવવા, જેથી અંદરની વધારાની હવા બહાર નીકળી જાય. વધુ પ્રોટેક્શન માટે અંદર એક ભેજ શોષી લેતું સિલિકા પેકેટ અથવા ફૂડ ગ્રેડ પેપર બેગ પણ મૂકી શકાય. અને સૌથી અગત્યનું, તેને ડુંગળી કે લસણ જેવી તીવ્ર ગંધવાળી વસ્તુઓથી દૂર રાખવા, નહીંતર મમરા એ બધી સ્મેલ પકડી લેશે. પણ ધારો કે આટલું ધ્યાન રાખ્યા પછી પણ મમરા હવાઈ ગયા, તો શું કરવાનું? ફેંકી દેવાના? બિલકુલ નહીં. અહીં કામ આવશે આપણો અલ્ટિમેટ રેસ્ક્યુ હેક. જો મમરા નરમ થઈ ગયા હોય તો તેને ફરીથી ખુરખુરા બનાવવા માટે ગરમ કડાઈમાં ધીમી આંચે અથવા તો ઓવન કે એર ફ્રાયરમાં ખાલી ડ્રાય રોસ્ટ કરી લો. બસ 2 જ મિનિટમાં એ પાછા હતા એવા એકદમ ક્રિસ્પી થઈ જશે. આ એક એવો સ્માર્ટ હેક છે જે ખાતરી કરે છે કે રસોડામાં કોઈ પણ વસ્તુનો બગાડ ન થાય. તો મિત્રો, આ આખી રોમાંચક સફરના અંતે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન ઊભો થાય છે. શું કાચા સરસવના તેલ અને મસાલાઓનો આ એકદમ તીવ્ર અને પંચી ફ્લેવર અત્યાર સુધી માર્કેટમાં રાજ કરતા પહેલા ગળ્યા અને ખાટા નાસ્તાઓને પાછળ પાડી દેશે? શું ઝાલમુરી સ્ટ્રીટ ફૂડનો નવો નિર્વિવાદ રાજા બની શકશે? લોકોના બદલાતા સ્વાદ અને પસંદગીઓ વિશે વિચારવું ખરેખર રસપ્રદ છે. તમારા મનમાં શું વિચાર આવે છે? આજના આ એક્સપ્લેનરમાં